અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર. સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સંસ્કૃતમાં આપણે પદ્ય 8 ગેયમ રૂપમ તદેવ મે, તેમને મારું જ રૂપ જાણવું અથવા સમજવું, તેનો ભાગ 1 જોયો. હવે ભાગ 2 જોશું. ચાલો હવે શ્લોક નંબર 4 છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં કહ્યું છે તેમ અર્થ વિસ્તાર માત્ર અને માત્ર આ જ કાવ્યમાંથી પૂછાય છે, તો તમે અર્થ વિસ્તારની દ્રષ્ટિએ આ કાવ્ય છે એ વધારે સારી રીતે સમજજો. ચાલો ચોથો શ્લોક જોઈએ. રચયંતી નિવાસાન યે વસંતી કુટીરે સ્વયં નિર્માતારઃ શ્રમ સ્નાતાઃ તસ્માત રૂપમ ત એવ મે. હવે આપણે અન્વય, શબ્દાર્થ અને અનુવાદ જોતા જઈએ. યે એટલે જે, સ્વયં સ્વયં એટલે પોતે જાતે, કુટીરમ કુટીર એટલે ઝૂંપડી, ઝૂંપડાઓમાં, કુટીરોમાં, વસંતી વસે છે અથવા તો રહે છે, નિવાસાન એટલે નિવાસોને એટલે કે મકાનોને, ભવનોને, રચયંતી એટલે બનાવે છે, રચે છે, શ્રમ સ્નાતાઃ એટલે શ્રમથી નાહેલા અથવા તો શ્રમથી પલળી જનારા, નિર્માતારઃ નિર્માતારઃ એટલે કડિયાઓ, તસ્માત તસ્માત એટલે તેથી, ત એવ એટલે તે જ, મારું જ, મે રૂપમ મારું રૂપ, જ્ઞેયમ એટલે જાણવું. જે અનુવાદ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. જે પોતે ઝૂંપડીમાં રહે છે અને મકાનો બનાવે છે, શ્રમથી પલળી જનારા કડિયાઓ છે, તેથી તે મારું જ રૂપ છે એમ જાણવું. આપણે 1 થી 3 શ્લોકમાં જોયું છે કે ઈશ્વર સમાજ ઉપર કલ્યાણ કરનારા, સમાજનું હિત કરનારા, ઉપકાર કરનારા જે જુદા જુદા વ્યવસાય કાર્યો છે એને પોતાનું જ સ્વરૂપ કહે છે. અહીં નિર્માતારહ એટલે કે કડિયાઓ છે એ પોતે ઝૂંપડીમાં રહે છે અને મોટા મોટા મકાનો બનાવે છે અને સમાજને અને લોકોને તે પોતે શ્રમ કરી અને લોકોનું કલ્યાણ કરે છે. એટલે ઈશ્વર છે એ કડિયાઓને, નિર્માતાઓને પોતે પોતાનું જ રૂપ છે અને કડિયાઓ પ્રત્યે પણ માન સન્માનની દ્રષ્ટિ રાખવાની બોધ છે એ અહીં કવિ આપે છે. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો અને બાજુ પર દર્શાવેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી અમારા નવા આવનાર વિડીયો તમને ઝડપથી મળતા રહે. વિદ્યાર્થી મિત્રો, શ્લોક નંબર 5 વિભાગ સી અંતર્ગત ક્વેશ્ચન નંબર 36માં માર્ચ 2020માં પૂછાયેલો હતો. માર્ચ 2020માં શ્લોક નંબર 5 અર્થ વિસ્તાર 3 ગુણમાં. હવે 5મો શ્લોક જોઈએ. વિદ્યાદાને સદા રક્તાઃ સંસ્કાર સેચને તથા શિક્ષયંતી સમાજમ યે તસ્માત રૂપમ ત એવ મે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તસ્માત રૂપમ ત એવ મે એ ધ્રુવ પંક્તિ છે, દરેક શ્લોકમાં આવે છે. હવે આપણે 5મા શ્લોકનો અન્વય અને અનુવાદ વિશેષ સમજૂતી સાથે જોઈએ. યે એટલે જે, વિદ્યાદાને એટલે વિદ્યાનું દાન કરવામાં, તથા એટલે અને અથવા તો તથા, સંસ્કાર સેચને એટલે સંસ્કારોના સિંચનમાં કે સંસ્કારોનું સિંચન કરવામાં, સદા એટલે હંમેશા, કાયમ રક્તાઃ એટલે લાગેલા રહે છે, એ એટલે જે, સમાજમ સમાજને શિક્ષયતિ એટલે શિક્ષણ આપે છે કે શીખવે છે, તસ્માત એટલે આથી અથવા તો તેથી, ત એવ એટલે તે જ, મે રૂપમ મારું રૂપ. અનુવાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ. જે સંસ્કારોના સિંચનમાં અને વિદ્યાનું દાન કરવામાં હંમેશા લાગેલા રહે છે અને જે સમાજને શિક્ષણ આપે છે તે શિક્ષક છે અને આથી તે મારું જ રૂપ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી છે એ પ્રમાણે સમાજનું જે હિત કરે છે, સમાજ ઉપર ઉપકાર કરે છે, એ બધા વ્યવસાય કાર્યો ઈશ્વરનું સ્વરૂપ છે. અહીં સમાજનું જે અભિન્ન અંગ અથવા તો મહત્વનું અંગ કહી શકાય એવા શિક્ષકની વાત કરી છે.
જે શિક્ષક સમાજને શિક્ષણ આપે છે, સમાજમાં સંસ્કારનું સિંચન કરે છે અને વિદ્યાનું દાન કરવામાં હંમેશા લાગેલો રહે છે, એ શિક્ષક છે એ ઈશ્વર કે છે મારું સ્વરૂપ છે. અને તમે જુઓ છો કે ભાઈ જે સમાજમાં શિક્ષક છે એ ઉત્તમ પ્રકારના હોય, એ સમાજનું ઘડતર છે એ સારામાં સારું થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અર્થ વિસ્તારની દ્રષ્ટિએ તમારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમાંથી પરિષ્કૃત કરીને આ અષ્ટમૂર્તિની કલ્પના કરવામાં આવેલી છે તેવું લખી શકો છો પ્રસ્તાવનામાં. ત્યારબાદ એમ પણ લખી શકો છો કે ખરેખર નિસ્વાર્થ ભાવે લોકહિત જે કરે છે, જે કર્તવ્યો કરે છે, તે જ ઈશ્વરનું સ્વરૂપ છે. શિવ એટલે કલ્યાણ, તે જ કલ્યાણકારી રૂપ છે. અને જે ઈશ્વરનું સર્જન છે તે જગત છે, અને માટે જે જગતનું કલ્યાણ કરે છે તે જ ખરેખર ઈશ્વર છે એના નજીક હોય છે, અને ઈશ્વર છે એના દર્શન એમાં જ થાય છે. આપણે ઘણા પ્રસંગો મહાપુરુષો છે એના વક્તવ્યમાં સાંભળીએ છીએ, ક્યાંક કવિઓમાં પણ સાંભળીએ છીએ કે ખરેખર ઈશ્વર મંદિર મસ્જિદમાં નથી, પરંતુ ખરેખર મનુષ્યના હૃદયમાં જ છે. અને કદાચ તમે અક્ષયનું કુમારનું એક જે પિક્ચર હતું ઓ માય ગોડ, એની અંદર પણ આ જ વાત આવે છે કે ઈશ્વર છે એ ખરેખર મનુષ્યની અંદર જ સમાયેલો છે, કર્તવ્યમાં જ લોક કલ્યાણ કરે છે તેમાં જ સમાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, શિક્ષકની વાત છે તો શિક્ષક તમે જુઓ તો આપણો ઇતિહાસ સાક્ષી છે કે ભાઈ ચાણક્ય જેવા શિક્ષક છે એ રાજકીય ક્રાંતિ કરી અને જે અત્યાચારી અને અન્યાયી રાજા છે એનો પલટો કરી અને જે સુરાજ્ય છે એ સ્થાપી શકાય છે. એટલે શિક્ષક છે એ સાધારણ નથી હોતો, એ ધારે તે કરી શકે છે. એ જ રીતે ધોરણ 11માં પૃથુચરિતમાં પણ આવે છે કે વેન નામનો રાજા અન્યાયી હતો, તેને ઋષિરૂપી ગુરુઓએ, ઋષિરૂપી અધ્યાપકોએ જ દૂર કરી અને લોકોના કલ્યાણ માટે પૃથુ રાજા છે એને ગાદીએ બેસાડ્યો હતો. હવે શ્લોક નંબર 6 જોઈએ. વ્યાધિ નાશે સદા દક્ષા ભિષજ સ્વાસ્થ્ય રક્ષકાહ મોદયંતી જનાન નિત્યમ તસ્માત રૂપમ ત એવ મે. ચાલો હવે શ્લોક નંબર 6 વિશે આપણે જોઈએ. વ્યાધિ નાશે, વ્યાધિ એટલે રોગ અને નાશે એટલે નિવારવામાં, એટલે કે રોગોના નિવારણમાં અથવા તો રોગોને અટકાવવામાં સદા હંમેશા દક્ષાહ એટલે કુશળ, સ્વાસ્થ્ય રક્ષાકાહ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા, ભિષજ એટલે વૈદ્યો, અહીંયા ડોક્ટરો. ખાસ યાદ રાખજો, ભિષજ એટલે ડોક્ટર અથવા વૈદ્ય. જનાન લોકોને, સદા હંમેશા, મોદયંતી એટલે આનંદ આપે છે, તસ્માત તેથી, ત એવ એટલે તે જ, મે રૂપમ મારું જ રૂપ. અહીંયા જ્ઞેયમ શબ્દ છે એ દરેક જગ્યાએ લેવાનો છે. અનુવાદ જોઈ લઈએ. રોગોના નિવારણમાં હંમેશા કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા વૈદ્યો છે, જે લોકોને હંમેશા આનંદ આપે છે, તેથી તે મારું જ રૂપ છે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં કોરોના વોરિયર્સ તરીકે આપણે ડૉક્ટરો છે એની ખૂબ જ માન આપીએ છીએ, આપવું જોઈએ અને નમન પણ કરીએ છીએ. અને કદાચ આ જ વસ્તુ છે એ આપણે આ શ્લોક છે એમાં પ્રતિભાષિત થાય છે કે ખરેખર વૈદ્ય જે જીવનની રક્ષા કરે છે તે છે તે ઈશ્વરનું જ રૂપ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ ઈશ્વર છે એ જુદા જુદા વ્યવસાય કાર્યોને પોતાનું સ્વરૂપ ગણે છે. અને આ શ્લોકની અંદર આધુનિક સમયના પરિપ્રેક્ષમાં વાત કરી પ્રમાણે જે કોરોના વોરિયર જે ડૉક્ટરો છે પોતે પોતાનો જીવ છે એ જોખમમાં મૂકી અને લોકોની સેવા કરે છે, સમાજ ઉપર ઉપકાર કરે છે, સમાજનું હિત કરે છે. એટલે આવા ડૉક્ટરો છે એ પણ ઈશ્વરનું સ્વરૂપ છે, જે હંમેશા રોગો અટકાવે છે, જે સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે અને હંમેશા જે દુઃખી લોકો હોય એનું દુઃખ દૂર કરી અને લોકોને હંમેશા આનંદ આપે છે. આવું આનંદકારી જે સ્વરૂપ છે ડૉક્ટરનું છે એ ઈશ્વર જ છે, એમ આપણે અહીં શ્લોકમાં જોવાનું છે. એટલે આવા ડૉક્ટરો અને વૈદ્યો પ્રત્યે માન સન્માન ભરી દ્રષ્ટિ છે એ રાખવાનો અહીં બોધ આપેલો છે. હવે શ્લોક નંબર 7 જોઈએ. આવિષ્કારમ નમમ કૃત્વા દુઃખમ પરિહંતિ યે પ્રેયઃ વૈજ્ઞાનિકાઃ સંતિ તસ્માત રૂપમ ત એવ મે.
ચાલો. હવે અન્વય અને અનુવાદ સાથે આપણે સમજીએ. યે એટલે જે, નવમ નવમ એટલે નવા અથવા તો નૂતન, આવિષ્કારમ એટલે કે આવિષ્કાર, સંશોધન, શોધ સંશોધન, કૃત્વા કૃત્વા એટલે કરીને, સંબંધક ભૂતકૃદન છે. દુઃખમ દુઃખમ એટલે દુઃખને, પરિહંતિ, એટલે હણે છે અથવા તો દૂર કરે છે. ખાસ યાદ રાખજો, પરિહંતિ દૂર કરે છે. વૈજ્ઞાનિકાહ એટલે વૈજ્ઞાનિકો. પ્રેયઃ પ્રેય એટલે અહીં પ્રેયા શબ્દ છે, પ્રેય જ છે. પ્રેય એટલે ભૌતિક સુખ આપનારા, કલ્યાણ આપનારા. પ્રિય હોય તે, પ્રિયકારી કરનાર હોય તે. સંતિ સંતિ એટલે છે અથવા તો હોય છે. તસ્માત આથી અથવા તો તેથી, ત એવ એટલે તે જ મે રૂપમ મારું સ્વરૂપ, મારું રૂપ છે. અનુવાદ જોઈ લઈએ. જે નવા નવા આવિષ્કાર કરીને લોકોના દુઃખને દૂર કરે છે, તે વૈજ્ઞાનિકો, ભૌતિક સુખ આપનારા છે અથવા તો જે પ્રિય આપનારા છે, તેથી તે મારું જ સ્વરૂપ છે. આપણે જોયું છે એ પ્રમાણે જે કવિ છે એ સમાજનું હિત કરનારા, જે પ્રેયસ્કર લોકો છે એને પોતાનું સ્વરૂપ છે એ ગણાવે છે. અહીં વૈજ્ઞાનિકોની વાત કરી છે. વૈજ્ઞાનિકો નવા નવા આવિષ્કાર, નવી નવી શોધ કરી અને સમાજમાં જે દુઃખ હોય છે એને દૂર કરે છે અને લોકોને સુખ આપે છે. તેથી આવા વૈજ્ઞાનિકો છે એ ઈશ્વર કે છે એ મારું જ સ્વરૂપ છે. ઘણા બધા વૈજ્ઞાનિકો એવા છે કે જેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને, જીવ ખોઈને પણ સમાજને નવું નવું આવિષ્કાર કરી અને સમાજના દુઃખને દૂર કરેલા ઉદાહરણ જોવા મળે છે.